ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 15 એક ભારત શ્રેષ્ઠ ભારત. પાના નંબર 38 પરની આ પ્રવૃત્તિ છે. ખૂબ સરસ છે. ગુજરાત વિશે તો આપણે જાણીએ છીએ, સાથે સાથે છત્તીસગઢ વિશે ઘણું બધું જાણવા મળ્યું. ચાલો જોઈએ. તમે જાણો છો તેમ આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતના દરેક રાજ્યોમાં અલગ અલગ વિશેષતા જોવા મળે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યનું છત્તીસગઢ રાજ્ય સાથે જોડાણ કરેલ છે, જે અંતર્ગત તમારે છત્તીસગઢ વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે. છત્તીસગઢ રાજ્યની ભૌગોલિક બાબતો, પહેરવેશ, ઉત્સવ, ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે. તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો. તે રાજ્યના ફોટા કે ચિત્રો પણ એકત્રિત કરવા પ્રયત્ન કરવાનો છે. રાજ્યની વસ્તી એટલે કે લોકોની કુલ સંખ્યા ગુજરાતમાં કેટલી છે? 6,97,88,000. અને છત્તીસગઢની વસ્તી કેટલી છે? 3,23,00,000. રાજ્યનો ભૌગોલિક વિસ્તાર જોઈએ. એક 1,96,024 ચોરસ કિલોમીટર જેટલો. અને છત્તીસગઢનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે? 1,36,034 ચોરસ કિલોમીટર જેટલો. રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો. ગુજરાતમાં કેવા કેવા તહેવાર ઉજવાય છે? ઘણા બધા ઉજવાય છે. 2 કે 3 નામ સમાય છે એટલા લખ્યા છે મેં. તમે જ્યારે ચાર્ટ બનાવો ત્યારે બધા નામ લખી શકો છો. દિવાળી, હોળી, નવરાત્રિ. છત્તીસગઢના તહેવારો: છાવ, કોરા, રત્ના. રાજ્યનું વિશેષ ભોજન. ગુજરાત રાજ્યનું ભોજન છે રોટલી, શાક, ખીચડી, કઢી. છત્તીસગઢનું ભોજન છે ચિરોઈ, ઘસૂર. રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો વિશે જોઈએ તો ગુજરાતમાં ઘઉં, કપાસ, મગફળી વગેરે પાક થાય છે. છત્તીસગઢમાં મકાઈ, ઘઉં, શેરડી આવા બધા પાક થાય છે. રાજ્યના લોકનૃત્યો જોઈએ. ગુજરાતમાં ગરબા, ટીપ્પણી આવા લોકનૃત્યો છે. અને છત્તીસગઢમાં શૈલા, દંડરિયા આવા લોકનૃત્યો હોય છે. રાજ્યમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો ગુજરાતમાં ગિરનાર પર્વત અને છત્તીસગઢમાં ચિત્રકૂટનો ધોધ. ઘણા બધા જોવાલાયક સ્થળો છે. મેં માત્ર એક જ લખ્યું છે જગ્યા ખૂબ નાની હોવાથી. રાજ્યના લોકોનો પોશાક જોઈએ તો ગુજરાતના લોકો ધોતિયું, જબ્બો અને ચોરણો પહેરે છે. અને છત્તીસગઢમાં પણ ધોતિયું, જબ્બો અને લુંગી પહેરે છે. બસ એટલો ફેર છે. આ પુરુષોના પોશાકની વાત છે. હવે રાજ્યની સ્ત્રીઓનો પોશાક જોઈએ તો સાડી, ચણિયોને કબજો ગુજરાતમાં પણ પહેરાય છે અને છત્તીસગઢમાં પણ એ જ પોશાક છે સ્ત્રીઓનો. રાજ્યનું પાટનગર. ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને છત્તીસગઢનું પાટનગર રાયપુર. રાજ્યના મુખ્યમંત્રીનું નામ જોઈએ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને છત્તીસગઢના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાંઈ.
હવે વાત કરીએ રાજ્યના શિક્ષણ મંત્રી વિશે. તો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર અને છત્તીસગઢના શિક્ષણ મંત્રી છે બ્રિજમોહન અગ્રવાલ. અન્ય ખાસિયત કે જે ધ્યાન આકર્ષણ કરતી હોય અથવા તો વિશેષ આકર્ષણ ધરાવતી ખાસિયત રાજ્યની કઈ છે? તો ગુજરાત રાજ્યની ખાસિયત એ છે કે સૌથી લાંબો દરિયા કિનારો છે અને છત્તીસગઢની ખાસિયત એ છે કે એ 36 ગઢથી બનેલું આખું રાજ્ય છે. રાજ્ય પક્ષીની વાત કરીએ તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે સુરખાબ અને છત્તીસગઢનું રાજ્ય પક્ષી છે હિલ માયના. મને ગુજરાતીમાં લખતા નથી આવડ્યું એટલે મેં ઇંગ્લિશ જ લખી નાખ્યું છે. રાજ્યના પ્રાણીની વાત કરીએ તો ગુજરાતનું પ્રાણી છે સિંહ અને છત્તીસગઢનું પ્રાણી છે વાઇલ્ડ વોટર બફેલો. વાહ ભાઈ વાહ, બફેલો એટલે ભેંસ. સરસ. રાજ્યના વૃક્ષની વાત કરીએ તો ગુજરાતનું રાજ્યનું વૃક્ષ છે વડ અને છત્તીસગઢનું રાજ્યનું વૃક્ષ છે સાલ. છત્તીસગઢના પાડોશી રાજ્યોના નામ લખો. બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, આંધ્રપ્રદેશ. છત્તીસગઢની નદીઓના નામ લખો. ઇન્દ્રાવતી નદી, આરપા નદી, શિવનાથ નદી, મહાનદી, સાકરી, રિહાંદ, હસદેવ નદી. છત્તીસગઢના પર્વતોના નામ લખો. મનિયત, ચીરમીરી, ગડિયા માઉન્ટેન, નેતારહટ, હઝારીબાગ.